पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। સૃષ્ટિ, એનું સર્જન, પાલન અને વિસર્જન બધું જ ભગવાન કહે છે હું જ કરું છું. એટલે અહીં આગળ એ વાત કરી 8મા શ્લોકની અંદર, ના 7મા શ્લોક, એક મિનિટ, હા 8મા શ્લોકની અંદર બરાબર એ જ વાત કરી રહ્યા છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા કે મારા કારણે જ આ સર્વની સ્થિતિ છે. મત્તઃ સર્વં પ્રવર્તતે, મારા કારણે જ આ જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. એનું પાલન પણ હું જ કરું છું. એટલે સર્વસ્ય પ્રભવઃ મત્તઃ, મત્તઃ સર્વં પ્રવર્તતે, અને આ જાણીને ઇતિ મત્વા, એવું સમજીને, જાણીને એટલે એવી સમજદારી પૂર્વક જે મામ ભજન્તે, મારું ભજન કરે છે, એટલે મને ભજે છે. ભજન કરવું એટલે અહીં આગળ મને પ્રાપ્ત કરે છે. અને એ કોણ છે? બુધા ભાવ સમન્વિતાઃ. બુધાઃ એટલે જ્ઞાનીઓ. બહુવચનમાં આ બુધાઃ શબ્દ છે. એક બે વ્યક્તિઓ નથી આ, કે આજકાલનું આ નથી. જ્યારથી આ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે ત્યારથી આત્મજ્ઞાન પણ એની સાથે ભગવાને આપેલું જ છે. અને ત્યારથી આ જ્ઞાનમાં નિષ્ઠ જે મહાપુરુષો છે એ પણ આ જ સૃષ્ટિ ઉપર વિચરણ કરે છે. અને અત્યારે પણ એ પરંપરા સૃષ્ટિના સર્જનની સાથે શરૂ થઈ. 4થા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કે આ યોગ મેં સૌથી પહેલા સૂર્યને આપ્યો. સૂર્યએ એના પુત્ર વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને મનુને આપ્યો, મનુએ ઇક્ષ્વાકુને આપ્યો. આ રીતે આ જ્ઞાનની પરંપરા શરૂ થઈ છે. એટલે આદિકાળથી આ પરંપરા છે જ. આ જ્ઞાન કોઈના મનગળંત
વાત નથી. કોઈના મનમાં વિચાર આવ્યો હોય અને એણે પ્રસ્થાપિત કરેલું આ જ્ઞાન નથી, પણ ઈશ્વરે સ્વયં આપેલું છે. અહીં આગળ ભગવાન વસુદેવના પુત્ર વાસુદેવ તરીકે વાત નથી કરતા, પણ આ સૃષ્ટિના જે સર્જન કરતા એનું જે કારણ છે, એનું જે તત્વ છે, એ રૂપે વાત કરે છે, ઈશ્વર રૂપે વાત કરે છે. એટલે સર્વનો હું સર્જનહાર છું, મારા કારણે જ સર્વ પ્રવર્તે છે, હું સર્વનું પાલન કરું છું એમ જાણીને સમ્યકદર્શી જ્ઞાનીઓ મને ભજે છે, મને પ્રાપ્ત કરે છે. એટલે કંઈ કરવાનું નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે, માત્ર જાણવાનું છે એવું અહીંયા સ્પષ્ટ કહે છે. પણ જાણવાનું એટલે બુદ્ધિથી જાણી લેવું પૂરતું નથી. આપણે થાય કે જાણી તો લીધું, પણ આ દુઃખ, આ પીડા, એમાં તો કોઈ ફેર પડ્યો નથી, તો શું ફાયદો ભગવાનને જાણવાથી? પણ જાણ્યા નથી. આપણે બુદ્ધિથી જાણી લઈએ એટલે જાણ્યું ના કહેવાય. ઇન્ફોર્મેશન અને નોલેજ, માહિતી અને જ્ઞાન બંનેમાં અબજમીનનો ફેર છે. એટલે જેને આ સમ્યક દર્શન થયું છે એ જ્ઞાનીઓ સમ્યક દર્શન બુધા મામ ભજન્તે ઇતિ મત્વા. અહીં આગળ આદિ શંકરાચાર્યજી બુધાની વ્યાખ્યા કરે છે, અવગત પરમાર્થ તત્વ, જે સર્વનું પરમાર્થ તત્વ સમજે છે તેવા જ્ઞાનીઓ કેવા છે? ભાવ સમન્વિતા, ભાવથી યુક્ત છે. અને ભાવ શબ્દના અનેક અર્થ થાય છે. અહીં આગળ ભાવ એટલે સમ્યક દર્શન, સારી રીતે સ્પષ્ટ રીતે જે છે એનું દર્શન. મારા હાથમાં કોઈક વસ્તુ હોય અને હું દર્શાવું કે આ શું છે, બુકમાર્ક છે કે પેજ માર્ક છે, તો એનું સમ્યક દર્શન થાય છે. આપણે કહી શકીએ છીએ કે આ શું છે સ્પષ્ટ રૂપે. તેવી જ રીતે અહીંયા આગળ જે પરમ બ્રહ્મ છે, જે ઈશ્વર છે, જે આ સમગ્ર સૃષ્ટિનો સર્જન કરતા છે, જે કારણ રૂપે રહેલો છે અને કારણ જ કાર્યમાં અભિવ્યક્ત થાય છે. હું કહું કે આ પેજ માર્ક નથી, આ તો કાગળ માત્ર છે, તો ખોટું ના કહેવાય. આ કાગળ જ છે. જે કારણ છે એ જ કાર્યમાં અભિવ્યક્ત થાય છે. એટલે હુંનો સાચો અર્થ અહીં આગળ દર્શાવે છે કે એ કોણ છે? તો કહે છે કે તાત્વિક દ્રષ્ટિએ જે મને જાણે છે, બુધા ભાવ સમન્વિતા, જેની દ્રષ્ટિ કેવી છે? જે પરિપૂર્ણ દ્રષ્ટિ છે, જેમાં ઈશ્વર દર્શન, જે પૂર્ણતાનું દર્શન છે, એ સ્પષ્ટ રૂપે થાય છે.
કારણ કે જીવ અને ઈશ્વરની વચ્ચે તાત્વિક દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. તત્વમસી મહાવાક્યની અંદર આ જ વસ્તુ શાસ્ત્ર સમજાવી રહ્યા છે અને સમગ્ર વેદાંત આ જ વસ્તુ આપણને સમજાવવા માંગે છે કે તાત્વિક દ્રષ્ટિએ તે તત એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છો, તે તું છો. હવે એનો વાચ્યાર્થ આપણે જોઈએ તો તે એટલે સર્વશક્તિમાન પરમાત્માનો નિર્દેશ કરે છે, જે સર્વવ્યાપક સર્વશક્તિમાન પરમાત્મા છે એ. અને તું એટલે અલ્પશક્તિમાન અલ્પજ્ઞ, કાળથી સીમિત, દેશથી સીમિત એવો આ જીવને કહે છે, ઉદ્દેશીને, કે તું, તે તું છે. એટલે પેલું જે પરમાર્થ તત્વ છે એને રાખવાનું, અને ઈશ્વર છે એ ઉપાધિથી એને બાદ કરવાનું. અને આ જીવમાં પણ ઉપાધિ, જે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન ઉપાધિ છે એને બાદ કરવાની, અને જે એનું તત્વ છે એને રાખવાનું. એટલે આને ભાગત ત્યાગ લક્ષણ કહેવાય, અથવા તો જહત અજહત લક્ષણ કહેવાય. જહત લક્ષણ એટલે કંઈક ત્યાગવાનું છે. જે કહેવામાં આવી રહ્યું છે એમાં જે કંઈ શબ્દનો પ્રયોગ થયો છે એના દ્વારા કંઈક ત્યાગવાનું છે. અને અજહત લક્ષણ એટલે જે કહેવામાં આવી રહ્યું છે એમાં સમજવા માટે કંઈક ઉમેરવાનું છે. પણ આમાં તો જહત અજહત બંને છે, એટલે થોડો પાર્ટ ત્યાગવાનો છે, થોડો પાર્ટ ગ્રહણ કરવાનો છે. એટલે તત્વમસી મહાવાક્ય જે છે એની અંદર જે ઉપાધિના ભેદ છે એની બાદબાકી કરવાની છે, અને જે તત્વ છે એને રાખવાનું છે. એટલે થોડુંક છોડવાનું છે, થોડુંક રાખવાનું છે. આ પરમાત્મા તત્વ તું છે. એટલે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન આ જગતનું કારણ છે એ જ આ કાર્ય રૂપે અભિવ્યક્ત થયું છે. અને હું એકલો નહીં, પણ આ સૃષ્ટિની અંદર જે કંઈ મને જણાય છે તે બધું જ, જે કાર્ય જેને હું કહું છું, આ મારા પોતાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે, એ કેવું છે? એ ઈશ્વરથી અભિન્ન છે, એ બ્રહ્મ છે. તો જ એને બ્રહ્મ કહી શકાય. બ્રહ્મ એટલે સર્વવ્યાપક. બૃહત્વાદ બ્રહ્મ, જે મોટું છે. કેટલું મોટું? અમાપ, જેની કોઈ સીમા નથી, એટલો એનો વિસ્તાર છે, એટલું એ મોટું છે. તો એ જો સર્વવ્યાપક હોય તો એમાં મારો સમાવેશ થાય કે ના થાય? થાય. કારણ કે મારી બાદબાકી કરીને એ સર્વવ્યાપક ના રહી શકે.
કે જે આ સર્વ રૂપે પ્રગટ થયો છે, જેમાં આ કાર્યકરણ સંઘાત પણ છે, એને જ કહેવામાં આવે છે કે તું તારી જાતને જે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન માને છે અને એ તને સ્વીકાર્ય નથી, અને સ્વીકાર્ય નથી એ જ દર્શાવે છે કે એ તારું સ્વરૂપ નથી. આપણને થાય કે મને સ્વીકાર્ય તો છે, હું તો કહું છું જ ને કે મારામાં હવે કોઈ તાકાત રહી નથી, હું તો અલ્પશક્તિમાન બિચારો છું. પણ એ બિચારાપણું આપણને વિચાર કરીએ તો ખબર પડે કે એ નથી ગમતું. લાચારી અનુભવાય એ મને નથી જોઈતું. શાસ્ત્ર એ જ કહે છે કે તું લાચાર નથી, આ જગતનું કારણ છે તું, પણ તારી જાતને આ શરીર જેટલો માની એની સાથે તાદાત્મ્ય કરી અને તું કહે છે કે હું આટલો જ છું. આ અજ્ઞાન, આ માન્યતા, આ ભ્રાંતિ એ જ તારા દુઃખનું કારણ છે. એટલે અહીં આગળ એને જ્ઞાની કયો છે, બુધાહા, જ્ઞાનીઓ, અને પેલો કોણ છે? અજ્ઞાની છે. એ લોકો બુધાહા એ જાણી ચૂકેલા છે કે આ બ્રહ્મ એ હું છું. એટલે આ ઈશ્વર જે સંપૂર્ણ જગતનું, સંપૂર્ણ વિશ્વનું કારણ છે, એ ઈશ્વરનું સ્વરૂપ એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે આ કાર્યકરણ સંઘાત અને ઈશ્વર, એક કારણ છે, બીજું કાર્ય છે. તો આ કાર્ય અને કારણ બંનેના સંબંધને સમજવું એ જ આ સંપૂર્ણ ઉપદેશનો આધાર છે. અને હમણાં જોયું એ રીતે કાર્ય કદીએ પોતાના કારણથી અલગ હોઈ શકે નહીં. આ બ્રહ્મ જે છે એ મારાથી અભિન્ન છે, પણ દેખાય છે ભેદ. શાસ્ત્ર કહે છે એ ભેદ મિથ્યા છે. દેખાય છે માત્ર, એને મિથ્યા કહેવામાં આવે છે. મિથ્યા એટલે નથી તેવું નહીં. આપણે મિથ્યા શબ્દને બરાબર સમજતા ના હોઈએ એટલે એવું આપણને લાગે કે આ બધું તો મિથ્યા છે એટલે ખોટું છે. પણ આ દુઃખ તો અનુભવાય છે એ તો સાચું છે. પાછો પ્રશ્ન ઊભો જ થાય છે, પણ મિથ્યા એટલે જેનું અસ્તિત્વ બીજા ઉપર આધારિત છે, એને મિથ્યા કહેવાય. દાખલા તરીકે આ કપડું, કપડાનું અસ્તિત્વ શું છે? તો આપણે કહીએ કે તાણાવાણા. તાણાવાણાનું અસ્તિત્વ શેમાં છે? તો દોરા ઉપર. દોરાનું અસ્તિત્વ સૂતર ઉપર, સૂતરનું રૂ ઉપર, રૂનું અસ્તિત્વ એના પરમાણુ ઉપર, એનું એના અણુ ઉપર, અણુ પરમાણુ, અને પછી જે કહી રહ્યો છે કે આ કપડું છે, એના સિવાય કપડાનું અસ્તિત્વ છે ખરું? જેને પ્રગટ કરવા માટે, જેના અસ્તિત્વ માટે એને બીજા કોઈની જરૂર નથી. કપડાને પ્રગટ કરવા માટે મારી જરૂર પડે છે, પણ મને પ્રગટ કરવા માટે કોની જરૂર પડે છે? આપણે કોઈને પૂછવા નથી જતા. કોઈ પૂછે કે તમે ઘરમાં છો કે નહીં, તો આપણે
પૈસા કોઈ માગતું હોય તો એવું કહીએ કે બહાર ગયા છે એવું કહી દો, હું નથી ઘરમાં. બાકી કોઈ પૂછે તો આપણે કોઈને પૂછવા જઈએ છે કે હું છું કે નહીં, જરા તું મને કહે તો મને ખબર પડે, અથવા તો અરીસો લાવો તો હું જોઉં તો મને ખબર પડે કે હું છું કે નહીં. મારા અસ્તિત્વ માટે મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી, કારણ કે એ સ્વયં પ્રકાશ્ય છે. એટલે આ જે કંઈ મને કાર્ય જગત જણાય છે, આખું વિશ્વ, એ એના અસ્તિત્વ માટે કોની ઉપર આધાર રાખે છે? મારી ઉપર. અને મારી એટલે મુજ ચૈતન્ય ઉપર આધાર રાખે છે. એ મારું વાસ્તવિક સાચું સ્વરૂપ છે. એટલે આ કાર્ય કારણના જે સંબંધ છે એ બહુ વિશેષ પ્રકારનો સંબંધ છે. એમાં એક સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવે છે જેને સત્ય કહેવામાં આવે છે, અને બીજું સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતું જેને મિથ્યા કહેવામાં આવે છે. એટલે કાપડ મિથ્યા છે, દોરો સત્ય છે. દોરો પણ મિથ્યા છે, રૂ સત્ય છે. રૂ પણ મિથ્યા છે, અણુ પરમાણુ સત્ય છે. અને એ પણ મિથ્યા છે કારણ કે પરપ્રકાશ્ય છે. એ બધાને પ્રકાશિત કરનાર હું સત્ય છું. અને પ્રકાશિત કરનાર એટલે પ્રગટ કરનાર. એટલે આ કાર્ય કારણ વાદ દ્વારા જે ઉપદેશ કરવામાં આવે છે, આ ઉપદેશનું એ પ્રથમ સોપાન છે. કે આ બધું એકબીજા ઉપર આધારિત છે. અને બીજું સોપાન જે છેલ્લું હમણાં આપણે જોયું કે હું છું તો આ બધું છે, એ ફાઇનલ. એટલે તત્વમસી જે મહાવાક્ય છે એમાં ગ્રહણ આ જ ઉપદેશ કરવાનો છે. અને શાસ્ત્ર પણ બીજું કંઈ જ કહેતા નથી. અનેક વાતો, અનેક ગ્રંથો જુદી જુદી રીતે આ તત્વમસી મહાવાક્યને જ શાસ્ત્ર ઉદ્ઘાટિત કરી રહ્યું છે. પછી એ પંચકોશ પ્રક્રિયા હોય કે અવસ્થાત્રય પ્રક્રિયા હોય કે અહીંયા દર્શાવવામાં આવી એક કાર્યકારણ પ્રક્રિયા હોય, ગમે તે પ્રક્રિયા હોય, પણ જે કંઈ પ્રગટ થયું છે એ કાર્ય જગત એના કારણ ઈશ્વરથી અભિન્ન છે. એટલે કે ઈશ્વર મારાથી અભિન્ન છે. હું ભગવાન છું એવું કહેવાનો મતલબ નથી. કારણ કે આપણે કોઈને કહીએ તને ખબર છે હું ભગવાન છું, એટલે કહેશે બેસ બેસ, હવે બહુ ડાયો ના થઈશ, તું ક્યાં ભગવાન છે, આ તો આવડતું નથી, એવું કે આપણને. એ અહંકારની વાત જ નથી, એ ઉપાધિની વાત જ નથી. પણ ઉપાધિ જેના કારણે છે, ભાસમાન થાય છે, એની વાત છે. ત્યારે આપણે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે ઈશ્વર છે એ જ મારું પણ સ્વરૂપ છે. એટલે જે સર્વ રૂપે ઈશ્વર પ્રગટ થયો છે, તો આ શરીર પણ
ઈશ્વર છે, પણ ઈશ્વર આ શરીર નથી. મત્સ્થાની સર્વભૂતાની ન ચ મત્સ્થાની ભૂતાની. આ શરીર ઈશ્વર નથી, પણ ઈશ્વર આ શરીર છે. જે કંઈ પ્રગટ થયું છે બધું જ ઈશ્વર છે, પણ ઈશ્વર આટલો જ નથી. એનો કહેવાનો મતલબ એ છે. મત્સ્થાની સર્વભૂતાની, આ જે કંઈ ભૂતો પ્રગટ થયા છે એ બધું જ હું છું. ન ચ મત્સ્થાની ભૂતાની, પણ મારું અસ્તિત્વ, મારામાં એ ભૂતો નથી, એટલે કે મારું અસ્તિત્વ એના કારણે નથી. સર્વ ઈશ્વર છે તો આ સ્થૂળ દેહ પણ ઈશ્વર છે, પણ આ સ્થૂળ દેહ જ ઈશ્વર નથી. એટલે ઇન્દ્રિયો ઈશ્વર છે. સર્વ વસ્તુઓ જે કંઈ સર્જન થયું છે બધું જ ઈશ્વર છે, કારણ કે સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીત. હે સૌમ્ય, પિતા એના પુત્રને કહે છે, ગુરુ એના શિષ્યને કહે છે, ભાલપૂર્વકનું સંબોધન છે, હે વાલા, એક સત જ હતું. હતું એટલે અત્યારે નથી, અત્યારે પણ એ જ સત છે. એટલે એમાં ભૂતકાળ જે સર્વકાળે છે, જે કાળનો પણ કાળ છે, જેના સ્વરૂપમાં કાળ નથી. કાળ તત્વ પણ આપણે જોઈએ ને તો સાપેક્ષ છે. આપણે કહીએ કે કોઈની રાહ જોઈએ, બહુ વાર થઈ ગઈ, પણ ઘડિયાળમાં જોઈએ તો 5 જ મિનિટ થઈ ગઈ. અને પેલા આવે એટલે આપણે શું કહીએ, અડધો કલાકથી હું રાહ જોઉં છું. આપણને લાગે છે કે સમય પસાર નથી થતો. અને કંઈક ગમતું કામ કરતા હોઈએ તો કલાકોના કલાકો પસાર થઈ જાય. હજુ તો 5 જ મિનિટ થઈ છે ને મને બેઠે આટલી બધી વાર થઈ ગઈ. સમય પણ સાપેક્ષ છે, પણ એ સમય પણ જેના કારણે છે એ સત સ્વરૂપ હું છું. અને એ જાણીને ભાવ સમન્વિતા, એટલે ભાવથી યુક્ત છે, એટલે કે એ દ્રષ્ટિથી યુક્ત છે. દ્રષ્ટિ એટલે અહીંયા કોઈ સ્થૂળ વસ્તુ નથી કે જેને જોવાની હોય. એ સમજદારીથી જે યુક્ત છે એને જ્ઞાની કયા છે. એટલે આ ઈશ્વર અને આપણી વચ્ચેનું જે ભેદ છે એ આ સમજદારી, જેને સમ્યક દર્શન કહે છે, એ દર્શન માત્રથી જ ઓગળી જાય છે. એટલે ઈશ્વરના દર્શન એ જ આત્માના દર્શન છે, એ જ પૂર્ણના દર્શન છે. અને એટલા માટે ભગવાન હવે આગળ એ વાત કરવા જઈ રહ્યા છે. 9મા શ્લોકમાં વાત કરે છે, મચ્ચિત્તા મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતઃ મામ મામ કથયંતઃ ચ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ. મચ્ચિત્તાઃ, જેમનું મન મારામાં છે.
મદ્ગત પ્રાણાહ, જેમનું જીવન મને સમર્પિત, જેમના પ્રાણ મારામાં છે. બોધયંત પરસ્પરમ, એ લોકો શું કરે છે? એકબીજાને બોધ કરે છે. કથયંત, એકબીજાને કથા કરે છે, કે છે શું? મારી જ વાત કરે છે. અને એમાં શું થાય છે? તો નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ, એમાં જે સદા રમણ કરે છે અને સદા સંતોષ પામે છે. બહુ સુંદર વાત કરી છે કે જેનું ચિત્ત મારામાં છે, એટલે કે પરમેશ્વરમાં જેનું ચિત્ત છે, અને પરમેશ્વરમાં ચિત્ત હોવું એટલે મન ત્યાં જ લાગેલું છે. કેવી રીતે? જ્યાં જોઈએ ત્યાં ભગવાન જ દેખાય, બીજું કંઈ દેખાતું નથી એવું નહીં, પણ જ્ઞાન સાથે, એ સમજદારી સાથે, યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ, હે પ્રભુ, જે કંઈ કર્મ હું કરું, પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારઃ પદયોઃ પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાગિરો, યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધન. અનેક કર્મ કરે છે. સવારે પથારીમાંથી ઉઠે અને રાત્રે પથારીમાં સૂવે ત્યાં સુધી અનેક કર્મ કરે છે. પણ એ બધા કેમ કરે છે? કોને અનુલક્ષીને કરે છે? એક પરમાત્માને અનુલક્ષીને કરે છે. પછી એ જોબ પર જવાનું હોય, ઓફિસર તરીકે ફરજ નિભાવવાની હોય, કે મા તરીકે ગૃહિણીની ફરજ નિભાવવાની હોય, કે શિક્ષક તરીકેની ફરજ નિભાવવાની હોય, જે પણ પોતાને જ્યાં ભગવાને મૂક્યા છે ત્યાં આગળ જે એનાથી થઈ શકે તે એની પૂજારૂપ કર્મ. ખાલી ભગવાનને મંદિરમાં એકલા જ જોઈએ અને હાથ જોડી અને પાછળ ફરીએ અને આપણા વિશે નિંદા કરતી કોઈ વ્યક્તિ દેખાય એટલે તરત જ આપણો પિત્તો જાય. ભગવાન ત્યાં પણ છે. કઠિન છે, પણ વાસ્તવિકતા તો એ જ છે કે એના રૂપે પણ ભગવાન પ્રગટ થયો છે. આપણને થાય ભગવાન આવો કેવો? આવો તો હોતો હશે. એ જ છે. એને મચ્ચિત્તાહ કયા. જ્યાં હોય જે કરે પરમાત્માનું દર્શન છે. જે ભાવથી પૂજા કરે છે એ જ ભાવથી એના દિવસના સર્વ કાર્યો થાય, વત્તા ઓછા પ્રમાણમાં. કારણ કે આ જો સાધક તરીકે આપણી વાત લઈએ તો એ રીતે જોઈ શકાય. એ લોકો જીવન એનું એ રીતે જીવે છે. એટલે મન કેવું છે? જાણે છે, પણ બૌદ્ધિક રીતે જાણે છે. એટલે ઘણીવાર મન સ્વરૂપથી દૂર જતું રહે, ભાગી જાય છે. પણ એને પકડીને પાછું લાવવાની જવાબદારી આપણી છે.
ભગવાને એ શક્તિ પણ આપણામાં મૂકેલી છે, એટલે એનો સદુપયોગ કરીએ. ક્યાં સુધી? જ્યાં સુધી એ સમજદારી મારી પોતાની ના થાય ત્યાં સુધી. સમજદારી એકવાર મારી થઈ ગઈ પછી એ મારાથી દૂર નથી જવાની. એ જ મનનું અધિષ્ઠાન છે, એ જ મનનું સાચું સ્વરૂપ છે કે જેમાં એ શાંતિથી સ્થિત થાય છે, જેને પોતાના સ્વરૂપમાં સ્થિત થયું કહેવાય છે, જ્યાં પ્રસન્નતા છે, કરુણા છે, પ્રેમ છે. સર્વ જગત માટે આ સમાન અભિવ્યક્તિ છે આપણી. એને મચ્ચિત્તા કહેવાય. મન પરમાત્મામાં છે. મદગત પ્રાણાહ. પ્રાણાહ એટલે અહીંયા ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયો પણ કેવી છે? પરમાત્માના દર્શન માટે સતર્ક છે, જાગૃત છે. જે કંઈ એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે કંઈ વિષયો ગ્રહણ કરે છે એ ભોગ માટે નથી, એ યોગ માટે છે. જીવન એ સાધના છે. જ્ઞાનીઓ જે છે એ આ સામાન્ય લોકો જે કંઈ જુએ છે એનાથી કંઈક વધારે જુએ છે. જે દર્શન કરતી વખતે અમારા પ્રભુને અર્પણ કરું છું, અને પ્રભુને શું અર્પણ કરી શકાય એ આપણે બધા જ જાણીએ છીએ. એટલે બધી ઇન્દ્રિયોથી, શ્રવણેન્દ્રિય હોય કે ચક્ષુરેન્દ્રિય હોય, મોટે ભાગે આપણે એ બેની જ વાત કરતા હોઈએ છીએ કે સ્વાદેન્દ્રિય હોય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, જે કંઈ ગ્રહણ કરીએ કેવી છે? એને ભોગ લગાવવા રૂપ અભિવ્યક્તિ છે. આંખથી હું શું પરમાત્માને ધરાવું છું? ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ, અક્ષિભિઃ ભદ્રમ પશ્યેમ. અમે આ આંખથી શુભ દર્શન કરીએ, કાનથી શુભ સાંભળીએ. પણ કોઈ ગાળો બોલતું હોય તો આપણને સંભળાવાની છે, તો એ તો શુભ નથી. તો કેવી રીતે શુભ સાંભળ્યું કહેવાય? આપણે જતા હોઈએ કોક જગ્યાએ અને ટ્રેનની અંદર શૌચાલયનો પ્રયોગ કરવા ગયા આપણે, અને ત્યાં બધું બીભત્સ ચિત્રામણ કરીને લખેલું આપણી દ્રષ્ટિ પડે છે. કેવી રીતે શુભ દર્શન કહેવાય? એ આપણને ડિસ્ટર્બ કરનારું છે. છતાં પણ એની વાસ્તવિકતા એ જેણે લખ્યું છે એના મન પ્રત્યે આપણને કરુણા ઉપજે
કે એનું મન કેમ આવું વિકૃત કામ કરે છે. અને મનમાંથી પ્રાર્થના થાય, સર્વના માટે, જે મારા માટે ગાળો બોલી રહ્યો છે, કાનમાંથી કીડા કરે એના માટે પણ તો એ શુભનું દર્શન છે, શુભનું શ્રવણ છે. એ રીતે એને લેવાનું હોય છે. નહીં તો બધી જ વખતે કંઈ આપણને શુભ કહીએ એટલે મંત્રોચ્ચાર જ સંભળાય કે આપણે પ્રશંસા સંભળાય એવું નથી હોતું. જગતની અંદર બધા જ પ્રકારની વસ્તુઓ રહેલી છે અને દરેક વ્યક્તિ એના સંસ્કાર અનુસાર, એની સમજદારી અનુસાર એ વર્તન કરતો હોય છે. મહાત્માઓના જીવન ઉપરથી આ વસ્તુ આપણે શીખી શકીએ. મહાત્મા હતા, વીંછી પાણીમાં ડૂબી રહ્યો હતો અને એમને થયું કે આ જીવ આમાં તરફડિયા મારે છે, લાય એને બહાર કાઢું, અને હાથમાં ડંખ માર્યો. કારણ કે વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. પીડા થઈ એટલે છોડી દીધો, પણ ફરીથી એ જ પ્રવૃત્તિ કરી એમણે. તેવી જ રીતે આપણી આજુબાજુની સૃષ્ટિની અંદર જે કંઈ મર્યાદા આપણને દેખાય, સંભળાય, એક સાધક તરીકે આપણે સતર્ક છીએ, આપણી ઇન્દ્રિયો સજાગ છે. એટલે ગ્રહણ તો બધું જ કરવાની છે. મદગત પ્રાણાહા, સતર્ક ઇન્દ્રિયો છે, પણ એ ઇન્દ્રિયોને પરમેશ્વરના દર્શન માટે સતર્ક રાખેલી છે. એટલે એના સિવાયનું આ જે કંઈ મળે છે, ઉપલબ્ધ થાય છે, એ બધા માટે પ્રાર્થના હોય, એને એના યથાસ્થાને મૂકી દેવાનું. તો જ એ દર્શન મંગળ દર્શન થાય, તો જ એ શ્રવણ મંગળ શ્રવણ થાય. અને મારે જે કરવાનું છે એ કરવા માટે હું ધ્યાન આપું. એટલે વિષયોને અલગ અલગ જુએ, જાણે, છતાં પણ વિષયથી જે સામાન્ય માણસ જુએ છે એના કરતા જ્ઞાનીની દ્રષ્ટિ, સાધકની દ્રષ્ટિ એનાથી પર હોય છે, એનાથી જુદી હોય છે, કંઈક વધારે જુએ છે. એ જુએ છે એની પાછળ કંઈક જુએ છે. જોનારને જુએ છે. કોણ છે જોનાર? ચૈતન્ય સ્વરૂપ હું છું, જ્યાં સર્વનું અધિષ્ઠાન છે. અને એ પરમેશ્વર છે. એટલે જ્યારે દ્રષ્ટિ પરમેશ્વર પર છે ત્યારે જે કંઈ પદાર્થો દેખાય છે એ મને કોઈ રીતે બાધક નથી નીવડતા. એટલે અહીં આગળ આપણે ક્યારેય પરમેશ્વરથી દૂર નથી. આ જગતમાં હોવા છતાં પણ આત્મદર્શન માટે આ ઇન્દ્રિયનું જ્ઞાન નડતર રૂપ નીવડતું જ નથી. ઇન્દ્રિયો તો રિપોર્ટર છે. એ તો આપણા સારા જીવન માટે, આપણું જીવન સચવાઈ રહે, સારી રીતે પસાર થાય એ માટે ભગવાને આપેલી છે.
પણ એને ગ્રહણ કરતું એ સંસ્કાર જે વિષય સામે છે એના અનુરૂપ મનમાં જે સંસ્કાર પડેલા છે એના આધારે એ વિષયનું અર્થઘટન થાય છે. એ મનને સમજાવવાનું છે, એટલે મચ્ચિત્તાહ પહેલા લખ્યું. એનું મન એમાં, ચિત્ત એમાં છે, ભગવાનમાં છે. મદગત પ્રાણાહ. અને મદગત એટલે અહીંયા આગળ આદિશંકરાચાર્યજી કહે છે મામ ગતાહ પ્રાપ્તાહ ચક્ષુરાદ્ય પ્રાણાહ યેષામ તે મદગત પ્રાણાહ ઇત્યર્થઃ. અથવા મદગત પ્રાણાહ મદગત જીવનાહ ઇતિ. એક અર્થ કર્યો પ્રાણાહાનો ઇન્દ્રિયાણી. બીજો અર્થ અહીંયા આગળ કરે છે કે પ્રાણાહ એટલે મદગત જીવનાહ, જેનું જીવન ઈશ્વરથી અભિન્ન છે. પ્રાણનો બીજો અર્થ ઈશ્વર કરે, જીવન કરે છે. અહીંયા આગળ જેનું જીવન ઈશ્વરથી અભિન્ન છે, ઈશ્વરમાં જ લીન થયેલું છે. એટલે હમણાં જોયું એ પ્રમાણે જે કંઈ ભૌતિક પરિસ્થિતિ આ જગતની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં એક ભૌતિક જીવન છે ને બીજું આધ્યાત્મિક જીવન છે. એવા બે જીવન નથી. આપણે પૂજા કરીએ ત્યારે એક જીવન હોય, શાસ્ત્ર અધ્યયન કરીએ ત્યારે બીજું જીવન હોય, અને દિવસ દરમિયાન આપણું બીજું જીવન હોય. એવું નથી. જે સમજદારી આપણને શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે એ જ સમજદારી જીવનમાં પણ વણાઈ જાય. એ જ પ્રાપ્તવ્ય છે. તો જ શાસ્ત્રના શબ્દ મારી અંદર એનો અર્થ ઉદ્ઘાટિત કરી શકે. નહીં તો એ બૌદ્ધિક જ્ઞાન બની રહે ને બૌદ્ધિક જ્ઞાન મને કોઈ રીતે ઉપયોગી નથી થતું સિવાય કે મારા અહંકારમાં વૃદ્ધિ કરે. એટલે અહીંયા આગળ કહે છે કે પ્રાણાહા એનો અર્થ જીવન કર્યો. એના માટે એક આધ્યાત્મિક જીવન છે ને એક વ્યવહારિક જીવન છે એવું નથી. એ પોતે જાણે છે કે જે પૂર્ણ વસ્તુ છે એમાં મારો પણ સમાવેશ થઈ ગયેલો છે. એટલે એ પૂર્ણ વસ્તુથી હું દૂર ક્યારે પણ ના હોઈ શકું. અને એ લોકો કેવું જીવન જીવે છે તો કહે છે કે કથયન બોધયંત પરસ્પરમ કથયંત ચમામ. અને મારો જ બોધ કરે છે એકબીજાને. બોધ એટલે અહીંયા ઉપદેશ. જેમને આ અધ્યયનમાં રુચિ છે. અને કથયંત એટલે એ ઈશ્વરની વિભૂતિઓનું જ કથન કરે છે. એટલે જે કંઈ બોલે છે એ શાસ્ત્રથી અવિરુદ્ધ છે. ને આગળ જોયું એ પ્રમાણે એનું મન પણ એ છે, એની ઇન્દ્રિયો પણ એ છે, એનું જીવન પણ એ છે. એટલે મન, કર્મ અને વાણી સંવાદિતતા પૂર્વકની છે, સમજદારી પૂર્વકની છે. અને બહાર દેખાડવા માટે એક વ્યક્તિત્વ છે અને બીજું વ્યક્તિત્વ એવી રીતે નહીં, એની પોતાની થયેલી છે. પોતાના જીવનના આધારે એણે
આ અનુભવની એરણ પર ચકાસી અને નિર્ણય લીધેલો છે. આ સમજદારી એમને એમ પ્રાપ્ત નથી થઈ ગયેલી એને. એટલે અહીં આગળ કે છે કે પરસ્પરમ બોધયંત, પરસ્પર બોધ કરતા કરતા એનું જીવન વ્યતીત કરે છે. એ બીજું કરીએ શું શકે? એ શું કરે બીજું? કારણ કે જ્યાં સર્વ જગ્યાએ પરમાત્માની અભિવ્યક્તિ એને જણાય છે, પરમાત્માની વિભૂતિ વ્યક્ત થયેલી જણાય છે, તો એ વાત કોની કરે? જે વાત કરે એની જ હોય. એની પાસે વિકલ્પ નથી. એનું મન એમાં જ છે, એની બુદ્ધિ એમાં જ લાગેલી છે. તો સહજ રીતે એની વાણી દ્વારા, એની પ્રત્યેક ક્રિયાઓ દ્વારા એ જ પ્રગટ થવાનું છે. બીજું થઈ પણ શું શકે? સીતા માતાએ હનુમાનજીને માળા આપી કિંમતી મોતીની, અને હનુમાનજીએ શું કર્યું? માળા તોડી કાઢી. પછી એક એક મોતી તોડી કાઢ્યા. સીતા માતા કે આ શું કરો છો હનુમાનજી? એ કે જોઉં છું આમાં રામ છે. રામ ના હોય એ વસ્તુને લઈને મારે શું કરવાનું? એની પાસે વિકલ્પ નથી. એની પ્રત્યેક ક્રિયાઓ, એની વાણી, એનું મન એમાં જ લીન છે. એટલે બોધયંત કથયંત, એની જ વાત, ઈશ્વરની જ વાત, એની જ વિભૂતિના દર્શન, એનું જ કથન, અને એને જ અંદર શું કહે છે? રમંતી. એમાં જ રમણ કરે છે. લોકોના કહેવા મુજબ, એના જોવા મુજબ એમ થાય કે એમાં રમણ કરે છે, પણ એમાં જ એનો સંતોષ છે. પોતાનો સંતોષ પણ એમાં તુષ્યંતી ચ રમંતી ચ, એમાં જ એનું રમણ, સુખપૂર્વક રમવું અને સુખપૂર્વક રહેવું, આનંદપૂર્વક, એને એમાં જ રચ્યો પચ્યો રહે છે. અહીંયા આગળ બહુ સુંદર ઉદાહરણ આપે છે. એ કે છે રતિમ ચ પ્રાપ્નુવંતી પ્રિય સંગત્યા. કેવી રીતે જે મને પ્રિય છે, જેને હું પ્રેમ કરું છું, એની વાત કરીએ તો આપણે કેવા ઇન્ટરેસ્ટથી કરતા હોઈએ, કેવા આનંદથી કરીએ. અહીંયા ભગવાન એનું પ્રિય પાત્ર છે, અને એ સર્વરૂપે પ્રગટ થયેલો છે. તો એ એટલા જ પ્રેમથી આખા જગત સાથે સંકળાયેલો છે. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.